વડોદરા એરપોર્ટ પર આજે ક્રિકેટર વિરાટ કોહલીનું આગમન થયું। વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આગામી 11 જાન્યુઆરી રવિવારના રોજ યોજાનાર ભારત ન્યુઝીલેન્ડની પહેલી ઇન્ટરનેશનલ વન ડે મેચને લઈને આજે 7 જાન્યુઆરીએ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓનું આગમન થયું છે। ત્યારે ભારતીય ક્રિકેટ જગતના સ્ટાર વિરાટ કોહલીને જોવા માટે પ્રશંસકોની ભારે ભીડ જોવા મળી હતી। ભારતીય ક્રિકેટ જગતના સ્ટાર વિરાટ કોહલીને જોવા માટે એરપોર્ટ પર પડાપડી જોવા મળી હતી। નિર્ધારિત સમય અનુસાર ભારતીય ક્રિકેટર અલગ અલગ સમયે વડોદરા એરપોર્ટ પર પહોંચી રહ્યા છે। શેડ્યુલ અનુસાર રોહિત રાણા અને નીતિશ રેડ્ડી, કુલદીપ યાદવ અને સ્ટાર ખેલાડી વિરાટ કોહલીનું આગમન થઈ ચૂક્યું છે। સાંજે અન્ય ખેલાડીઓનું પણ આગમન થશે। ખેલાડીઓના આગમનને લઈ પ્રશંસકોની ભારે ભીડ એરપોર્ટ પર જોવા મળી હતી। આ ભીડને કંટ્રોલ કરવા ખાનગી બાઉન્સર અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। એરપોર્ટ પર કોહલી આવતા જ કોહલીની બૂમો પડવા લાગી હતી।